ભાઈ અત્યારે અમદાવાદ ની અંદર બહુ બધું નવું નવું આવે છે, પણ તમને પણ નહીં ખબર હોય કે અમદાવાદ ની અંદર એક એવી જગ્યા જ્યાં રિલેક્સેશન ભાઈ ખરેખર તમે મસાજ કરાવતા બહુ બીક લાગતી હોય કે આપણે ત્યાં જઈએ કે ના જઈએ, પણ આ જગ્યા તમારે ફેમિલીને તમારા છોકરાને તમે મોકલી શકો એવું રિલેક્સિંગ ચેર. આપણે કોઈ માણસ મસાજ નહીં કરે ને ભાઈ, કોણ મસાજ કરશે અમારી? ના, અહીંયા મસાજ જે થશે એ ટોટલી રોબોટિક ચેર્સ મસાજ કરશે, બરાબર. રોબોટિક બેડ મસાજ કરશે. અહીંયા અમારો કોન્સેપ્ટ છે ઝીરો હ્યુમન ટચ. બરાબર. ઝીરો હ્યુમન ટચ એટલે માણસ હાથ અડાડે નહીં અને તમારું આખું બોડી જે છે એ મસાજ થઈ જાય. યસ. તો આવું કઈ જગ્યા પહેલા એ કહી દો મને. આ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ભુલાભાઈ પાર્ક, બરાબર, ઝુડિયોની એક્ઝેક્ટ ઉપર, સરોવર પ્લેટિનમ 103 નંબર. અને આ જગ્યાએ તમને પાર્કિંગની પણ વ્યવસ્થા છે. ભાઈ એક આ મશીન લઈ આવ્યા છે અને આ મશીનથી એવું કહે છે કે આનાથી વજન ઓછું થાય છે કે ચરબી ઓગળે. શું થાય છે ભાઈ આના? વજન ઓછું થાય અને પણ ગેરંટી સાથે. આ એક્ઝેક્ટલી કામ શું કરે સમજાવી દઉં. આ જે અહીંયા પ્લેટ આપેલી છે બંને બાજુ, આ બંને પ્લેટ એકદમ ઠંડી થાય. ઓકે. ઠંડી થાય એટલે ફેટને લિટરલી ફ્રીઝ કરી નાખે, લાઈક બરફ હોય એવી રીતે. અચ્છા. જે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે કપમાં સક્શન થઈ જાય છે શરીરનો એટલો ભાગ. આ બંને જે પ્લેટ છે એ એકદમ ઠંડી થાય છે -10 ડિગ્રી ઉપર. તો પછી કઈ તકલીફ નહીં થાય ને? અમારા બોડી પતી નહીં જાય ને? કશું જ તકલીફ ન થાય. એનું રીઝન એ છે આ મેમ્બ્રેન. તમને એવું બધું ભણેલા છો કે પછી એમને ચડાઈ દો? યસ, આના કોર્સ આવે છે, ટોટલી કોર્સ કરેલા હોય. એટલે તમે બધું આ જાણકાર છો ને? હા હા. કે કંઈક થઈ ગયું તો? ના, કશું જ ન થાય. આમાં શું થઈ શકે કે ફ્રોઝન બાઇટ આવી શકે. ફ્રોઝન બાઇટ નો મિનિંગ એમ છે કે તમારે ચાઠા પડી શકે. એ ક્યારે થાય કે જ્યારે આ મેમ્બ્રેન ન લગાડેલું હોય. એટલે આ મેમ્બ્રેન લગાડો તમે? હા, આ મેમ્બ્રેન લગાડેલું હોય જેથી તમારી ચામડી ઉપર કોઈ પણ પ્રકારનું અસર થાય નહીં. એટલે આ ના તો કોઈ ઓર્ગન સુધી જશે. આ ખાલી ને ખાલી અહીંયા જે સક્શન કરેલું દેખાય છે આ માત્ર ને માત્ર ચરબીનો જ ભાગ છે. આ મસાજ ચેરની વિશેષતા શું છે મારા ભાઈ? કહી દો. આ મસાજ ચેરની વિશેષતા એ છે કે ગરદનથી લઈને પગ સુધી આખું બોડી એટલું સરસ રીતે મસાજ કરશે કે જે તમે એકવાર કોઈ માણસ કરતું હોય ને તો તમને એમ લાગે કે ભાઈ આ કંઈક વધારે પ્રેશર આપી દેશે, તો કંઈક ખોટી જગ્યાએ દબાવી દેશે. તો આમાં એવું બિલકુલ નહીં. તમારા વજન મુજબ જ આ મસાજ કરશે, એટલે આ ગળેથી લઈને પગ સુધી. વાહ, આવી મસાજ ચેર છે. પ્લસ પાછું એક આ નવું શું લઈને આવ્યા છે? આ તો મેં ક્યારે જોયું જ નથી. આ થર્મલ મસાજ બેડ છે. સ્પાઇનની કોઈ પણ પ્રકારની તકલીફ હોય 100% સોલ્વ કરી આપે ને કરી આપે. વાહ. પછી આ બધી અલગ અલગ મસાજ ચેર છે, અલગ અલગ રેન્જ છે. આ જે તમે ઉભા છો એ બોડી વાઇબ્રેટર છે. આમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારું થઈ જાય અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય એટલે એના તો ઘણા અઢળક ફાયદાઓ છે. એ જો અત્યારે આપણે બોલવા રહીએ તો વિડીયો ટૂંકો પડે. સાચી વાત છે ભાઈ. ખરેખર આમ આખું બોડી આમ ડિસ્કો કરાવે છે. આનાથી શું ફાયદો શું થાય ભાઈ? આના આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારું થાય. બરાબર. હૃદયની જે કોલેસ્ટ્રોલ જામવાની તકલીફ હોય